નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, મહારાષ્ટ્ર સહિત કેટલાક રાજ્યોમાં આગામી 5 દિવસ સુધી ભારે વરસાદ થવાનો છે। હવામાન વિભાગે ઉત્તર ભારતમાં પડી રહેલી ગરમી વચ્ચે જાણકારી આપી છે। હવામાન વિભાગે શનિવારે જણાવ્યું કે મહારાષ્ટ્ર કર્ણાટકના વિસ્તારમાં આગામી 5 દિવસ વરસાદ થશે। આ સિવાય ઉત્તર ભારતમાં 6 જૂનથી હીટવેવની શરૂઆત થઈ ગઈ છે અને અન્ય રાજ્યોની વાત કરીએ તો અરુણાચલ પ્રદેશ, અસમ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, પશ્ચિમ બંગાળ, સિક્કિમમાં આગામી 7 દિવસ સુધી વરસાદ થઈ શકે છે। આ સિવાય કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, મારવાડા અને આંધ્રપ્રદેશમાં આગામી 5 દિવસ વરસાદની સંભાવના છે। તો બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં 4 થી 5 દિવસ સુધી હળવાથી મધ્ય વરસાદ પડી શકે છે। ઉત્તર ગુજરાતના પહાડી રાજ્યોની વાત કરીએ તો જમ્મુ કાશ્મીર, દખ્ખણ, હિમાચલ પ્રદેશ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। મિત્રો, હાલ આ જ વિડીયોમાં બસ આટલું જ। મિત્રો, આવી જ હવામાનને લગતી ખબરો, વરસાદને લગતી ખબરો જાણવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને એક લાઇક કરો। મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો ના જ ભૂલતા। ધન્યવાદ।